અમદાવાદના ખોખરા મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડ્યા છે અને તેને પગલે એક દિવસનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય આ વિસ્તારની શાળાઓએ લીધેલો છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો, એક સ્કૂલના કે જ્યાં સ્પષ્ટ નોટિસ બોર્ડ મારવામાં આવ્યું છે કે આજના દિવસ પૂરતું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। જે વિદ્યાર્થીઓને ખબર નહોતી કે આજે સ્કૂલ બંધ છે તે વિદ્યાર્થીઓ સ્કૂલે પહોંચ્યા હતા તો તેમના વાલીઓને બોલાવીને તે વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યું છે। આ દ્રશ્યો જોઈ શકો છો કે પોતાના વાલીઓ છે પોતાના બાળકોને વિદ્યાર્થીઓને લેવા માટે અહીંયા પહોંચ્યા છે અને તેમને સુરક્ષિત ઘરે લઈ જઈ રહ્યા છે। મહત્વનું છે કે જે પ્રકારની ઘટના ગઈકાલે ઘટી હતી તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડ્યા હતા અને મોટી સંખ્યામાં ટોળા એકઠા થયા હતા, જેને પગલે આજે કોઈપણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ના બગડે તે માટે દરેક સ્કૂલ ઉપર એક પોલીસનો પોઈન્ટ રાખવામાં આવ્યો છે, જેથી કોઈપણ પ્રકારની થતી વણશે નહીં। એ પણ મહત્વનું છે કે એક દિવસ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય આસપાસની જેટલી સ્કૂલો છે તેમના એસોસિએશન દ્વારા અને અન્ય કેટલાક સંગઠનો દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો, જેના પગલે આજે આ વિસ્તારની સ્કૂલોમાં શૈક્ષણિક કાર્ય બંધ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કેમેરા પર્સન તુષાર શાહ સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।